અચાનક એક પ્રાણી દેખાય છે. તો હા મિત્રો, તમે સાચું સાંભળ્યું કે જ્યારે શપથવિધિ સમારંભ ચાલુ હતો આપણા મોદી સાહેબનો અને બીજા બધા મંત્રીઓનો, ત્યારે રાષ્ટ્રપતિ ભવનમાં એક પ્રાણી દેખાય છે અને એ પણ જંગલી પ્રાણી. તો ત્યારબાદ સોશિયલ મીડિયાના જેટલા પણ પ્લેટફોર્મ હતા તેના ઉપર હાહાકાર મચી ગયો. એટલે કે આ શું છે, આ ચિત્તો છે, વાઘ છે કે શું છે, આ પ્રાણી કયું છે? અને બધે વિડીયો પણ જોવા મળે છે કે એક બિલાડીનો મોટો પડછાયો હોય એવું તમને જોવા મળશે એ વિડીયોની અંદર. તો ઉપર જે વિડીયો ચાલે છે એમાં પણ તમે જોઈ શકો છો કે સાંસદ દુર્ગા દાસ જ્યારે શપથ લેવા માટે રાષ્ટ્રપતિ ભવનમાં આવે છે ત્યારે એમની પાછળ એક બિલાડીનો પડછાયો જોવા મળે છે. અને એ પણ નાની બિલાડી જે આપણે ઘર હોય એટલી નહીં હોતી, મોટો પડછાયો હોય છે. તો ઘણા લોકો કે એવું પણ હતું કે આ કોઈ વિદેશી બિલાડીની જે પ્રજાતિ છે એનો છે. તો ત્યારબાદ આ જે સસ્પેન્સ હતું એ એટલા દિવસ પછી આજે ખુલ્યું છે. તો આજે દિલ્હી પોલીસની એક ટ્વીટ આવી કે તમે લોકો જે આ રૂમર્સ એટલે કે અફવાઓ ફેલાવતા હતા એ બધી બંધ કરી દો. આ ચિત્તો, દીપડો, વાઘ એવું કશું જ નથી. આ એક સામાન્ય કે જે આપણે પાલતુ બિલાડી હોય એ જ છે અને એ જ રાષ્ટ્રપતિ